સુરેન્દ્રનગરમાં વિધવા માતા વંદનના કાર્યક્રમ યોજાયો હતો। નિર્ધાર વિધવા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 31 મહિલાને શાલ ઓઢાડીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ સાથે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિશ્વ વયસ્ક દિવસની ઉજવણી કરવામાં આવે છે। કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા નિરાધાર મહિલાઓને રોજ નિઃશુલ્ક ટિફિન આપવામાં આવે છે। સાથે જ તેમની દીકરીઓને સીવણ, કમ્પ્યુટર અને બ્યુટી પાર્લરની તાલીમ આપી આર્થિક રીતે પગભર કરવાના પ્રયાસ કરવામાં આવે છે। જેમના જીવનમાં મધ્યાહને સૂર્યાસ્ત થયો છે એવી વિધવા માતાઓ જેમને યુવાનીમાં વૈધવ્ય રૂપી આફતનો અવસરમાં પલટાવવાનું કામ કર્યું છે એવી 2 વિધવા માતાઓને તપસ્વીની એવોર્ડ આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। સન્માનમાં અમે વિધવા માતાઓને શાલ, ફૂલહાર અને ધાર્મિક વિધિ માટેની સાધન સામગ્રી અને કરિયાણા કીટ આપીને એની વંદના કરીએ છીએ। આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને એક નવી દિશા આપવાનું કામ કરે છે। અમને આ બધી વસ્તુઓ આપી છે એ મને બહુ સારી રીતે ઉપયોગી છે અને અમે બધા વૃદ્ધ માતાઓ અને બધાને અમે સારી રીતે સેવા આપીએ છીએ।